જી મને છે ને ગીરના નેસડાઓ અને ગીર વિસ્તારમાં નાનપણથી હું ફરતો આવ્યો છું. જ્યારે જ્યારે અમુક બીજા ગેસ્ટ મારી સાથે હોય ત્યારે સિંહ આવે તો આમ, સિંહ આવે તો આમ એવી વર્ષો સુધી વાત કરી હોય ને સામે સિંહ કે દીપડો આવે તો ટગલી ડાર ઉપર ચડવા વાળા લોકો હોય. કહેવાનો મતલબ ઓરલી અને પ્રેક્ટિકલ આખી અલગ વસ્તુ છે. અને વાત વિશ્વાસનો સ્તર હોય અને કદાચ ક્યાંય ડરને લીધે આવા શપથ લેવડાવે એ તો ચલો ઠીક છે, એમની મેટર છે. પણ જ્યારે પોતાના ડરને ધર્મને આધારે કદાચ કોઈ સેફ કરવા માંગતું હોય અને એવી વ્યક્તિ દ્વારા કે જે ભવિષ્યમાં ધર્મ બાબતે કોઈ પણ સનાતન પ્રેમીને નીચું જોવું પડે એવા સ્ટેટમેન્ટ આપ્યા હોય તો આ ક્યાંક ને ક્યાંક પાર્ટી કે પાર્ટીના ચૂંટાયેલા લોકો એનો વિશ્વાસ અવિશ્વાસ એ તો 2 નંબરની વાત છે. પણ આ સનાતનનો અપમાન છે કે મારે અમુક સમયે હું ધર્મને ન બોલવાનું બોલું ને અમુક ટાઈમે જ્યારે મારા આપણે કહીએ ને નાકે આવે ત્યારે આપણે ધર્મ બેઝ ઉપર પેલું કરીએ તો ક્યાંક ને ક્યાંક ધર્મને, વિસ્તારને, સમાજને ગુમરાહ કરવાની વાત છે. રાજકીય બાબત ને સેફટી એ તો પછીની વાત છે, પણ હળાહળ અપમાન હોય એવું હું વ્યક્તિગત માનું છું. જે ધર્મનું અને જે તે વિસ્તારનું, કારણ કે એ વિસ્તાર જે છે એ સાધુ પ્રેમી, ધર્મ પ્રેમી છે. અને એક મારા સ્વાર્થ માટે હું ધર્મ હોય કે પછી કથાઓ હોય કે કઈ પણ બાબતે ગમે ત્યારે ગમે એ બોલું. અને જ્યારે હું હાકેડમાં આવું ત્યારે એ જ ધર્મને આધારે હું કોઈને ધર્મ સંકટમાં નાખું શપથ લેવડાવીને તો ક્યાંક ને ક્યાંક હળાહળ સ્વાર્થ ટપકતો હોય અને ધર્મનો મિસયુઝ થતો હોય, જે એ વિસ્તાર અને સનાતન પ્રેમી લોકો નહીં સ્વીકારે એ મને ભરોસો છે. જી આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.